નમસ્કાર. બનેશંગભાઈ ચૌહાણ, ગ્રામ સેવક, ગામ વરલ. આપણે ડ્રોનથી દવા છાંટવાનું છેલ્લા 3 દિવસથી વરલમાં કામ ચાલે છે. તો આપણે ખેડૂતનો જ અભિપ્રાય લઈએ કે કેવું રહ્યું તેમને. ગઈકાલે આપણે મકાઈમાં તેમજ આજે તેમની મગફળીમાં તો 2 દિવસથી એમનું પોતાની ખેતરમાંથી આપણે દવા ડ્રોનથી છાંટીએ છીએ. તો ખેડૂતનો આપણે પૂછીએ કે કેવો અનુભવ રહ્યો. મારું નામ જયદીપ વાઘોશી ધીરુભાઈ. આપણે મકાઈમાં દવા છટાવી હતી. અમેરિકન મકાઈ છે આપણે મીઠાઈ, અને ઊંચી જતા પછી આપણે પંપથી દવાનો છંટકાવ કરી નો એક ઉપર, એટલે ઉપર આપણે જે સમરા આવે ને એમાં ઈળ રહી જાય. એટલે આપણે ડ્રોનથી દવા છટાવી તો બહુ સરસ રહે છે કામ, અને ઈળ બધી મરી જાય છે. અને 2 દિવસમાં તમને અનુભવ સારો રહ્યો ટૂંકમાં ખેતીવાડી તરફથી. આપણે પહેલાંના ગઢિયા ટૂંકમાં દવા છાંટતા પણ એ ઉપર કંઈ છટતે માનલે નિર્વામાં ઈળ વાળું અને બહુ ખરાબ બગડી ગયેલું આવતું. આનાથી બહુ સારું રહે છે ડ્રોન દ્વારા જે કામ કરવામાં આવ્યું એવું તમને સંતોષ થયો? અમને ડ્રોન દ્વારા કામ કરવામાં સંતોષ પૂરેપૂરો છે. 100% અનુભવ આમ રિઝલ્ટ આવ્યું એવું લાગે છે. જે આપણે પંપેથી દવા છાંટવી છે તો એની કરતાં જે ડ્રોનથી ઉપર આકાશ ઓળવાને મળે છે. પ્રેશરથી જે દવા થાય છે પંખાથી તો સારું રહે છે. એક ખૂણા કવર થઈ ગયા, બધે 4 ખૂણા કવર થઈ જાય છે. બધે જ કવર થઈ ગયું છે. કોઈ એક કે પણ છોડવો બાકી નથી રહેતો.